શિયાળો એટલે શરીર મજબૂત કરવાની મોસમ. શિયાળો આવે એટલે લોકો અલગ અલગ પ્રકારની સાથોસાથ હેલ્ધી લાઇફસ્ટાઇલ અને ખાણીપીણી પણ ફોલો કરતા હોય છે. ત્યારે શિયાળામાં ચીક્કી પણ સ્વાદની સાથે સ્વાસ્થ્યમાં વધારો કરે છે. આ શિયાળાની સિઝનમાં પણ ચીક્કીની ખૂબ માંગ જોવા મળી રહી છે. ઠેર ઠેર ચીક્કીની દુકાનોમાં ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે તથા ડ્રાયફ્રૂટ અને ચોકલેટ ટોપિંગ્સ જેવી વેરાયટી ચીક્કી ગ્રાહકોમાં હાલ આકર્ષણનું કેન્દ્ર બની છે. अब तक સાથેની ખાસ વાતચીતમાં સંગમ ચીક્કીના સલીમભાઈ જણાવે છે કે ઠંડી વધવાની સાથે ચીક્કીની માંગમાં ખૂબ વધારો થવા લાગ્યો છે. અમારે ત્યાં 40થી પણ વધારે વેરાયટીમાં અલગ અલગ પ્રકારની ચીક્કીઓ મળી રહે છે. કાજુ ક્રંચ, બોન ચોકલેટ વગેરે પ્રકારની ચીક્કીઓ અમારે ત્યાં હાજર મળી રહે છે અને જેમાં ગ્રાહકોની ખૂબ માંગ જોવા મળી રહી છે. ચીક્કીની વાત કરીએ ત્યારે રાજકોટની સ્વાદ પ્રેમી જનતા છે તે શિયાળામાં ચીક્કી લેવા માટે ઉમટી પડતી હોય ત્યારે જૂના અને જાણીતા જે સંગમ ચીક્કી છે તેના સલીમભાઈ આપણી સાથે જોડાયા છે. સલીમભાઈ, અત્યારે ગ્રાહકોમાં ચીક્કીની કેવી માંગ? ગ્રાહકોમાં ચીક્કીની સારી માંગ છે. ઠંડી વધતા માંગ વધે છે. ખાસ વાત કરીએ સંગમ ચીક્કીની, કેટલા પ્રકારની ચીક્કીઓ જે છે તે સંગમ ચીક્કીમાં મળી રહેશે ગ્રાહકોને? 41 જાતની વેરાયટીઓ છે, બધી અવનવી વેરાયટીઓ છે અને અમારી ચીક્કી ક્રિસ્પી હોય છે. બસ વેરાયટીમાં તમે કીધું તો કેવા પ્રકારની જે છે તે મળી રહેશે? કાજુ ક્રંચ છે, બોન છે, ચોકલેટ છે, A1 છે, સિંગ ગુલાબ છે, બબલી છે, બુસ્ટર બાઇટ છે, એ બધી અવનવી વેરાયટીઓ છે. વિશેષતા શું સંગમ ચીક્કીની? વિશેષતા ટેસ્ટ અનેરો અને ક્રિસ્પી. શું આ જુદું પાડે છે બધા ચીક્કીની જે અલગ અલગ બ્રાન્ડ છે એના કરતા? હા, બધા કરતાં ક્રિસ્પી ટેસ્ટ છે. આમાં ચીક્કી ક્રિસ્પી આવશે અને ટેસ્ટ અનેરો. અત્યારે લોકોમાં ચીક્કીની વાત કરીએ તો કઈ ચીક્કીની માંગ વધારે છે? ક્રશ સિંગ ચીક્કી, કાજુ ક્રંચ ચીક્કી, બોન, ખજૂર પૂરી, ગોળમાં રોસ્ટેડ કાજુ બદામ પિસ્તા, એની માંગ વધારે છે. જ્યારે વાત કરીએ સ્વાસ્થ્યની, કારણ કે સ્વાસ્થ્યવર્ધક ચીક્કી પણ કહેવાય છે, તો સ્વાસ્થ્યમાં કેવા પ્રકારના લાભો થતા હોય છે ચીક્કીથી? સ્વાસ્થ્ય માટે બહુ સારી કચરિયું છે, ગોળમાં રોસ્ટેડ કાજુ બદામ પિસ્તા છે, બોન છે, બધી સ્વાસ્થ્યવર્ધક ચીક્કી છે. જલારામ ચીક્કીના પ્રકાશભાઈ ચોટાઈ અબ તકને જણાવે છે કે 1962થી ચીક્કી ક્ષેત્રમાં જલારામ ચીક્કી કાર્યરત છે અને અત્યારે રાજકોટમાં ચીક્કી ક્ષેત્રમાં આગવું નામ ધરાવે છે. કુલ 25થી પણ વધારે વેરાયટીઓ તથા ચીક્કી સિવાયની અન્ય વસ્તુઓ પણ ગ્રાહકો માટે હાજરમાં મળી રહેશે. રાજકોટમાં ચીક્કી ક્ષેત્રમાં જ્યારે વાત થતી હોય ત્યારે મોખરે નામ આવે એવું જલારામ ચીક્કી છે. ત્યારે જલારામ ચીક્કીના પ્રકાશભાઈ ચોટાઈ આપણી સાથે જોડાયા છે. પ્રકાશભાઈ, જલારામ ચીક્કી રાજકોટમાં શ્રેષ્ઠ ચીક્કીના જે સેલર છે તેમાં તેમનું નામ છે. કેટલા વર્ષથી જલારામ ચીક્કી અસ્તિત્વમાં? 1962ની અંદર મારા ફાધરે એમની સ્થાપના કરેલી પેઢીની અમારી, અને 1962થી અમે કાર્યરત છીએ અને 12 મહિના ચીક્કી મળતી હોય એવી અમારી એકમાત્ર દુકાન છે. ચીક્કીમાં વેરાયટીની વાત કરીએ, કેટલા પ્રકારની વેરાયટીઓ ચીક્કીમાં આપને ત્યાં મળી રહે છે? 25 પ્રકારની ચીક્કી ગોળ અને સાકરમાં બને છે, જેમાં સિંગ ચીક્કી, તલ ચીક્કી, દાળિયા ચીક્કી, મિક્સ ચીક્કી, ચોકો ચીક્કી, ટોપરા ચીક્કી, રાજભોગ ચીક્કી, સોના ચીક્કી, કાજુ ચીક્કી, ડ્રાયફ્રૂટ ચીક્કી, કાજુ બદામ પિસ્તા ચીક્કી, પછી તલ મમરાના લાડુ છે. અને શિયાળાની અંદર શક્તિવર્ધક જે છે એ ખજૂર પાક, ખજૂર પૂરી, ખજૂર કતરી, ખજૂર ચોકોબોલ, ખજૂર રોલ. શિયાળામાં નેચરલ ખજૂર અગાઉના જમાનામાં ખવાતો, પણ હવે અત્યારે એ ઉપયોગ નથી થતો, તો અમે એને વેરાયટી તરીકે મૂકી અને લોકો પસંદ કરે છે. જ્યારે ચીક્કી સ્વાસ્થ્યવર્ધક કહેવાય ત્યારે એવા સ્વાસ્થ્યના કયા ફાયદાઓ છે તે થાય છે ચીક્કી ખાવાથી? ખાસ શિયાળાની અંદર ગોળ ખાવો ખૂબ જરૂરી છે, તો હવે ગોળ સીધો કોઈ ઉપયોગ કરતું નથી, એટલે ચીક્કી મારફતે સિંગદાણા જે છે એ પણ ઠંડીની અંદર અસરકારક છે, તલ પણ અસરકારક છે. તો ગોળ અને સિંગદાણાથી પ્રોટીન જે છે ને, ગોળની ચીક્કીમાં સિંગદાણા અને તલની એની અંદર પ્રોટીન વધારે હોય છે, તો એનો ઉપયોગ શિયાળામાં સૌથી વધારે થાય છે. ખાસ વાત કરીએ ગ્રાહકોની, અત્યારે ગ્રાહકોની માંગ કેવી? ગ્રાહકોની સંખ્યામાં કેટલો વધારો? છેલ્લા 10 દિવસથી ઠંડી પડે છે એટલે માર્કેટ ખુલ્લું છે અને ધીમે ધીમે ઠંડી વધશે, માર્કેટ ખુલ્લું દેખાય છે. બિલકુલ. જલારામ ચીક્કી જ્યારે શ્રેષ્ઠમાંથી એક હોય ત્યારે જલારામ ચીક્કીની કઈ એવી વિશેષતા જે અન્યથી જુદા પડે છે? વ્યાજબી ભાવ અને સારામાં સારી ક્વોલિટી, સારામાં સારું પેકિંગ. અમારું જે અમારો ગોલ છે કે ભાઈ વ્યાજબી ભાવથી સારી વસ્તુ જે છે એ કસ્ટમરને પ્રોવાઈડ કરવી. એમ अब तक સાથેની વાતચીતમાં ચાંદની ચીક્કીના હિતેશભાઈ જોબનપુત્રા જણાવે છે કે છેલ્લા 32 વર્ષથી ચાંદની ચીક્કી ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવે છે. એકાંતરે ઠંડી નથી, પરંતુ ગ્રાહકોનો ઘસારો અત્યારથી જ જોવા મળી રહ્યો છે. બધી પ્રકારની વેરાયટીની ચીક્કી અમે અહીંયા પોતે જ બનાવીએ છીએ. હિતેશ જોબનપુત્રા, અમારે લગભગ અહીંયા 32 વર્ષ થયા, અમે પોતે જ પ્રોડક્શન કરી છે. સારું, સિઝન સારી છે, ભલે ઠંડી નથી એકંદરે, પણ ગ્રાહકી સારી છે, કારણ કે અત્યારે બધા ક્વોલિટીના ચાહક છે.
એટલે અમે સ્પેશિયલ રિટેલ કાઉન્ટર છે અમારો, એટલે અમે સ્પેશિયલ ચીકી જ બનાવી છે. ગત વર્ષ કરતાં 10% ઉછાળો છે. અમે લગભગ 30 જાતની વેરાયટી બનાવી છે. ખજૂર પાક છે, ખજૂર પૂરી છે, પછી પીનટ બટર ચીકી છે, માવા મલાઈ ચીકી છે, ચોકલેટ ચીકી છે, ક્રશ ચીકી છે, ઘણી બધી જાતની ચીકી બનાવી છે. અમે તો સ્પેશિયલ ચીકી જ બનાવી છે ઓનલી. પછી ખજૂર પાક, તલ મમરાના લાડવા, સાની ઓર્ગેનિક ગોળમાંથી બનાવી છે સાની. અમે ચીકીમાં છે ને ખાંડ ગ્લુકોઝનો ઉપયોગ નથી કરતા, પ્યોર ગોળમાંથી બનાવી છે. અમારી સિલેક્ટેડ બધી વસ્તુ છે કે અમે જે એમાંથી જ બનાવી છે. ચીકીમાં અત્યારે અમારે તલ સિંગ સ્પેશિયલ જે આવે છે, ક્રશ ચીકીની ડ્રાયફ્રૂટ, રોસ્ટેડ ડ્રાયફ્રૂટની ચીકી બનાવી છે, એની ખજૂર પાક, ઓર્ગેનિક ગોળમાંથી સાની. અમારી બધી વસ્તુની બધા ગ્રાહક ચાહક છે.